નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભરૂચના રાજકારણમાં નવા જૂનીના એંધાણ વર્તાયા છે, કારણ કે ભરૂચમાં ફરી એકવાર જોવા મળી રહ્યો છે ભાજપના જ સાંસદ મનસુખ વસાવા વર્સેસ ભાજપનો જંગ। જી હા, ભાજપના મોવડી મંડળે એવો નિર્ણય લીધો છે કે જેના કારણે મનસુખ વસાવાએ તેમના જ મોવડી મંડળ સામે બાયો ચડાવવી પડી છે। સમાચાર એવા મળી રહ્યા છે કે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લાના 12 મંડળોના પ્રમુખની વરણીને તો આવકારી છે, પરંતુ જ્યારે ઝઘડિયા તાલુકા પ્રમુખ તરીકે સંદીપ પટેલની નિયુક્તિનો તેમને સખત વિરોધ નોંધાવ્યો છે અને આના કારણે ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। સાંસદ મનસુખ વસાવાએ ઝઘડિયાના જે નવા વરાયેલા પ્રમુખ છે તેમની વિરુદ્ધમાં સોશિયલ મીડિયા થકી પોતાનો બળાપો કાઢ્યો છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે ભરૂચ લોકસભા મત વિસ્તારમાં બધા જ તાલુકા શહેર એકમોમાં સંગઠનના પ્રમુખોની જે વરણી થઈ છે એ તમામને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આવકારી છે, પરંતુ ઝઘડિયા તાલુકાના સંદીપ પટેલની પ્રમુખ તરીકેની જે નિયુક્તિ છે તેનો સાંસદે પોતાના સોશિયલ મીડિયા પર સખત વિરોધ કર્યો છે। સાંસદ મનસુખ વસાવાએ પોસ્ટ કરી છે કે ભરૂચ લોકસભા મત વિસ્તારમાં બધા જ તાલુકા શહેર એકમોમાં સંગઠનના પ્રમુખોની જે વરણી થઈ છે એ તમામને હું આવકારું છું, પરંતુ ઝઘડિયા તાલુકામાં સંદીપ પટેલની પ્રમુખ તરીકેની નિયુક્તિ કરી છે જેનો હું સખત વિરોધ કરું છું। સંદીપભાઈ પટેલ તાલુકામાં ક્યારેય ભાજપનું કામ કર્યું નથી, તે તો તેમના ગામ પૂરતા જ સીમિત છે। તાલુકા અને જિલ્લા સંગઠનમાં જે વર્ષોથી સખત મહેનત કરી રહ્યા છે તેઓની અવગણના કરવામાં આવી છે, જેઓનું પાર્ટીમાં યોગદાન નથી અને લોકસભામાં પણ જેમને પાર્ટીની વિરુદ્ધમાં કામ કર્યું છે અને ફૂલવાડી ગામે મારો કાર્યક્રમ હતો તેને પણ નિષ્ફળ બનાવવામાં તનતોડ મહેનત કરી છે। સેવા સેતુનો કાર્યક્રમ અથવા તો કોઈ પણ મારા કાર્યક્રમમાં આ સંદીપ પટેલ ઉપસ્થિત રહ્યા નથી, તે માત્ર ધંધાકીય વ્યક્તિઓ સાથે જ જોડાયેલા છે અને આ ધંધાકીય હિત ધરાવનારાઓએ પ્રદેશને ગેરમાર્ગે દોરીને પ્રમુખ બનાવ્યા છે। ખરેખર તો ઝઘડિયા આદિવાસી બાહુલ્ય તાલુકો છે। આદિવાસી ઉપરાંત પટેલ અને રાજપૂત આ 3 સમાજનું પ્રભુત્વ છે। પટેલ અને રાજપૂત સમાજ વર્ષોથી ભાજપને સમર્થન કરી રહ્યા છે, જ્યારે વર્તમાન પ્રમુખ સંદીપ પટેલે પટેલ જ્ઞાતિના નથી, આદિવાસી રાજપૂત અથવા તો પટેલ સમાજમાંથી પ્રમુખ બનાવે તેવી શક્યતા હોત। સંદીપભાઈમાં આ વર્ગમાં નથી અને મારો વિરોધ કરીને લોકસભામાં પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે। મારા કાર્યક્રમોને તેમણે બહિષ્કાર કર્યો છે, જેને લઈને હું વિરોધ નોંધાવી રહ્યો છું। અને આ તરફ તો એક તરફ નવનિયુક્ત પ્રમુખ જે સંદીપ પટેલ છે તે સંદીપ પટેલના ગુનાહિત ભૂતકાળનો મનસુખ વસાવાના ટેકેદારો હવાલો આપી રહ્યા છે, ત્યાં જ બીજી તરફ હવે આ શિસ્તબદ્ધ પાર્ટી કહેવાતી જ ભાજપમાં સાંસદે પ્રમુખની વરણીને લઈને સવાલ ઉઠાવ્યો છે, જેના કારણે હવે આવનાર સમયમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે। બીજી એક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।